નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારની એક મોટી દુઃખદ ખબર મળી રહી છે। સેના દ્વારા શ્રીનગરમાં ઘણી જગ્યાએ આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। આ દરમિયાન કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ ત્યારે જમ્મુ કાશ્મીર પહોંચી ગયા છે। અહીંયા રાજનાથસિંહ રાજૌરીમાં શહીદ થયેલા 5 જવાનોને શ્રદ્ધાંજલિ આપશે। આ પહેલા જમ્મુ કાશ્મીરના લેન્ડ ગવર્નર મનોજસિંહે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી। આ સાથે જ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે પણ જમ્મુ રવાના થઈ ગયા છે। મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે રાજૌરીમાં ઘાયલ જવાનોને હાલમાં હોસ્પિટલ સારવાર હેઠળ છે। જો કે મિત્રો વધુ તમને જણાવી દઈએ કે રાજનાથસિંહના ઘાયલ જવાનોને મળી શકે છે અને આપને જણાવી દઈએ કે આ ઘટના બાદથી ભારતીય સેના આતંકીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે। તો મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે જ્યારે મિત્રો આ એપિસોડમાં બારામુલ્લા રાજૌરીમાં એક આતંકી માર્યા ગયા છે। હાલ આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે। આપણે જણાવી દઈએ કે બારામુલ્લામાં અત્યારે 48 કલાકમાં આતંકીઓ સાથે આ બીજી અથડામણ છે। ત્યારે મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે। તો મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।